નવી સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇકબાલભાઈ કડીવાલા નિવૃત્ત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 33 વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે આરોગ્ય સેવાઓ બજાવનાર આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇકબાલભાઈ કડીવાલા આજે 30 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે નિવૃત્ત થયા છે. ઇકબાલભાઈ કડીવાલાએ વર્ષ 1993માં નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની સેવા શરૂ કરી હતી. 3 દાયકાથી વધુ સમય દરમિયાન તેમણે હોસ્પિટલના વહીવટી કાર્ય, નર્સિંગ વ્યવસ્થા અને દર્દીઓની સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પોતાની શાંત કાર્યશૈલી, સમયપાલન, શિસ્ત અને જવાબદારીના કારણે તેઓ સહકર્મીઓ તેમજ તબીબી વર્તુળમાં વિશેષ ઓળખ ધરાવતા હતા. નિવૃત્તિ પ્રસંગે હોસ્પિટલમાં ભાવુક વાતાવરણ વચ્ચે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓએ ઇકબાલભાઈનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે અનેક સહકર્મીઓએ તેમની સાથે જોડાયેલી યાદો તાજી કરી અને તેમની નિષ્ઠાભરી સેવાની પ્રશંસા કરી. ઇકબાલભાઈએ પોતાના સંબોધનમાં હોસ્પિટલ પરિવારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે દર્દીઓની સેવા એ તેમના જીવનનું સૌથી મોટું કર્તવ્ય રહ્યું છે અને સહકર્મીઓના સહયોગ વિના આ લાંબી સફર શક્ય બની ન હોત. દર્દીઓ પ્રત્યેની સંવેદના, જવાબદારી અને ઉત્તમ સેવાઓ માટે જાણીતા ઇકબાલભાઈ કડીવાલાના આગામી જીવન માટે સૌએ સ્વસ્થ, સુખમય, સમૃદ્ધ અને ઉજ્જવળ નિવૃત્ત જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. ઇકબાલ કડીવાલા, આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. આજે તમારો વિદાય સમારોહ કરવામાં આવ્યો. તમારી જર્ની કઈ રીતની રહી? રાજ્ય સરકારમાં 34 વર્ષ સુધી મેં નર્સિંગ ક્ષેત્રે સેવા આપી છે. આજરોજ હું આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. મારી વિદ્યાર્થી કાર સંસ્કારી નગરી વડોદરા ખાતે થઈ છે. હું નર્સિંગ એસોસિએશન ગુજરાતનો સ્ટેટ બ્રાન્ચનો સેક્રેટરી છું. ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો ઉપપ્રમુખ છું અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનો મેમ્બર છું. સિવિલ હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ, ગરીબ અને આદિવાસી દર્દીની સેવા કરવી એ મારો ધર્મ છે. હું જંબુસર તાલુકાના કારેલી ગામે દાંડી યાત્રાનું આ જે ગામ છે, ઐતિહાસિક એ ગામમાં મારો જન્મ થયો. હું રાષ્ટ્રીય મુસ્લિમ છું. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો એક સૈનિક છું. સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ક્ષેત્રે રાજ્યભરમાં કે ગુજરાત કે સુરતમાં નર્સિંગને એક અલગ આગવી દિશા આપી છે. ગુજરાતની નર્સિસની ડિમાન્ડ દેશ અને દુનિયામાં આજે વધી છે. કોવિડ પછી પણ કેટલાય લોકો એમ્સમાં લાગ્યા છે, કેટલાય લોકો દેશ વિદેશમાં ગયા છે. ખાસ કરી આદિવાસી વિસ્તારમાં 160 થી વધુ કોલેજો ગુજરાતમાં આવવાને કારણે આપણું બાળક આપણા આંગણે જ આદિવાસી બાળક ભણે છે. કેટલાય આદિવાસી બાળકો, કેટલાય મધ્ય વર્ગના બાળકો આજે પોતે પગભર થયા છે અને અમેરિકા હોય, લંડન હોય કે કેનેડા હોય, એ ગુજરાતનું ગૌરવ વધાર્યા છે. આ તબક્કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને રાષ્ટ્રપતિ એવોર્ડ, ફ્લોરેન્સ નાઇટિંગેલ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સેવાનો એવોર્ડ હતો. એ મારી પ્લેગની કામગીરી, રેલની કામગીરી અને ભૂકંપની કામગીરીને એ પ્રતિષ્ઠિત એવોર્ડ મને પ્રાપ્ત થયો છે. એક મુસ્લિમ પરિવારના દીકરાને પ્રાપ્ત થયો છે. આદરણીય વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નર્સિસના તમામ પ્રશ્નો પર હલ કર્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ હું વય નિવૃત્ત થયો છે. આવતીકાલથી મારી દર્દી માટેની, સમાજ માટેની આરોગ્યલક્ષી કોઈ પણ સેવા હશે એને હું સમર્પિત છું. ફરીથી સિવિલ હોસ્પિટલના તમામ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મારો એક સવાલ છે. વ્યક્તિ જે ઢાઈ હતા રોતા હતા, તમે જઈ ગયા કે આ જૂની જે સમસ્યા છે એની આપણે ચાલી રહી છે, ગરીબોની જે મદદ કરો એ મદદ ચાલુ રહેશે કે બંધ થઈ જશે? સિવિલ હોસ્પિટલ પરિવાર, આ બધી નર્સિસ એટલે બહેનોનો આ વ્યવસાય છે. ક્યારેય મેં એ લોકોને નીચું જોવાનો વારો નથી આવવા દીધો. મસ્તક ઊંચું રાખીને નર્સિસ દર્દીની સેવા કરે. નર્સિસ એ મારી બધી બહેનો છે. ક્યારેય મને મારા પરિવારમાં કે મને કે મારા વ્યક્તિગત જીવનમાં ક્યારેય મને કોઈ નુકસાન નથી કર્યું. મારો જે કંઈ વિકાસ થયો એ સુરત સિવિલની બહેનો, રાજ્યભરની નર્સિસ બહેનો, એસોસિએશનમાં પણ એ લોકોએ મારામાં મૂકેલો વિશ્વાસ આજ દિન સુધી અટલ છે, હજુ પણ અટલ રહેશે. અને મારી સેવા છેવાડાના માનવી સુધી આરોગ્યની 24/7 આજે પણ ચાલુ રહેશે, આવતીકાલે પણ ચાલુ રહેશે. એ કોઈને લોહીની જરૂર હશે કે લોહીની હોસ્પિટલમાં કોઈને દાખલ કરવાની જરૂર હશે
કે કોઈ જરૂરિયાતમંદીને કોઈ દર્દીને દવાની જરૂર હશે તો મારું જીવન એ સેવા સમર્પિત છે, રાષ્ટ્રને સમર્પિત છે, એ હું ચોક્કસપણે કહું છું.